મારો જેઠ 45 વર્ષનો થઈ ગયો હતો, પણ હજુ કુંવારો હતો. મને ને મારા પતિને એક સાથે જોઈને તે હંમેશા માંગ બગડાતો. મારા પતિ જ્યારે પણ ક્યાંક બહાર જતાં ત્યારે ભાઈ સાહેબ જ્યારે પણ તક મળે ત્યારે મને તેમના રૂમમાં બોલાવતા અથવા મોડી રાત સુધી મારા રૂમમાં આવતા. એક વખત મારા પતિ ઘરે ન હતા અને તે મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, તારી સાથે તો આજે જે હું કરીશ તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારું નામ મિત્તલ છે. મારા લગ્નને મોડ 1 મહિનો થયો હતો. આખા મહિને દરમિયાન મેં મારા પતિ પાસેથી જે કંઈ માગ્યું તે મારી પાસે લાવતા. તે પહેલા તે મને કહેતા કે મારા ભાઈને પૂછીને લઈ આવીશ. હું ભાઈ પાસેથી પૈસા લઉં છું. મારા પતિ તેના મોટા ભાઈને પૂછીને જ બધું કરતા હતા. મારા પતિ નાના હતા જ્યારે અશોક મોટા ભાઈ હતા. તેને લગ્ન પણ કર્યા ન હતા. મેં મારા પતિ વિજયને ઘણી વખત તેના ભાઈના લગ્ન ન કરાવવાનું કારણ પૂછ્યું, પણ તે કહ્યું મને પણ આજ સુધી તેને આનું કારણ જણાવ્યું નથી. ભાઈ લગ્ન કરવા માંગતા ન હતા, તેથી જ માતાએ મારા લગ્ન કરાવ્યા. જેઠ હવે 45 વર્ષના હતા. ધીમે ધીમે મને સમજાવા લાગ્યું કે મારા સાસરિયાની આખી મિલકત મારા જેઠની જ છે. તેને પોતાની કંપની સ્થાપી હતી અને મારા પતિ તેમના ભાઈની કંપનીમાં કામ કરતા હતા. સીધા શબ્દોમાં કહી તો તે તેના ભાઈની કંપનીનું સંચાલન કરતા હતા. બંને ભાઈઓ ઘરમાં સાથે રહેતા હતા. મારા સાસુ સસરા મને કહેતા, હવે તું ઘરમાં આવી ગઈ છે, તને અને વિજયને એક સાથે જોઈને અશોકને પણ કોઈ દિવસ પરણવાનું મન થશે કે દિવસે મેં મારા જેઠને લગ્ન કરવા વિશે સમજાવ્યું, પરંતુ તે કોઈની વાત સાંભળતા તૈયાર ન હતા. મેં તેના લગ્ન કરવા પાછળનું કારણ જણાવ્યું. ઘણીવાર પ્રયત્ન કર્યો પણ મને કંઈ મળ્યું નહીં. 1 મહિનામાં હું મારા સાસરીએ એડજસ્ટ થઈ ગઈ હતી. સસરાની જગ્યાએ મારા જેઠ હતા. તેને મને ક્યારેય કોઈ વાત માટે રોકી ન હતી. એકવાર જેઠજીને થોડા તાવ આવ્યો, ત્યારબાદ 4-5 દિવસ ઘરે સારવાર લઈને તે ઓફિસ જતા હતા. થોડો સમયમાં સામાન્ય તાવ મેલેરિયા ફેરવાઈ ગયો. પછી તરત જ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 10 દિવસ પછી ભાઈએ હોસ્પિટલમાં માંગથી રજા આપવામાં આવી અને ઘર અને હોસ્પિટલના કારણે હું ખૂબ જ થાકી ગઈ હતી. ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી હતી, પરંતુ પરિવારના સભ્યોમાં મારા દ્વારા બનાવેલા ભોજન વધુ પસંદ હતું. નોકરાણીએ બનાવેલી ચા પણ કોઈ પીતું નહીં. સાસુએ મને એક રોટલી પણ ન બનાવી દીધી હતી. તે દિવસે મેં મારી સાસુને કહ્યું, વિજય માટે બીજું જમવાનું બનાવ્યું. હવે ભાઈ માટે બીજું ભોજન તૈયાર કરવું પડશે. એમ તમારો ખોરાક પણ અલગ છે. હવે ભાઈ થોડા દિવસે ઘરે આરામ કરશે, માટે તમે તેનું ધ્યાન રાખજો. ત્યારે સાસુએ કહ્યું, મિત્તલ તું હજુ યુવાન છે, આટલી જલ્દી થાકી ગઈ. અમે તો તારા જેટલી ઉંમરમાં મેં કેટલું કામ કર્યું છે તે તું અનુભવમાં પણ નથી કરી શકતી. તમારા કામમાં તમને મદદ કરવા માટે ઘરમાં એક નોકરાણી છે. તમે આટલા થાકો કેમ અનુભવ છે? એક રોટલી બનાવી હોય એમ આટલી તકલીફ શું છે? જ્યારે હું લગ્ન કરીને ઘરે આવી હતી તે સમયે મેં ક્યારેય મારી સાસુને રસોડા તરફ જોવા પણ નથી દીધું. હું ખૂબ જ થાકી ગઈ છું. મારે થોડો દિવસો માટે મારી બહેનના ઘરે જવાનું છે. આના પર મેં કહ્યું, ઠીક છે સાસુમાં, એ એક પણ કામને હાથ લગાડશો નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જલ્દી જાઓ. મારી કડવી વાતો સાંભળીને તેમને કહ્યું, હું એકલી જલ્દી નહીં જાઉં. હું કહીને જઈશ. 10 મિનિટનું ભાષણ આપીને પછી આખરે મારી સાસુએ તમામ કામ મારા પર મૂકી દીધું. ભાઈ સાહેબની માંદગીરીના કારણે વિજયને ઓફિસનું ઘણું બધું કામ સંભાળવું પડ્યું હતું. ભાઈ સાહેબની માંદગીરી દરમિયાન હું આખો દિવસ તેમની સાથે બેસતી હતી, કારણ કે તેમને ગમે ત્યારે કોઈ પણ જરૂર પડી શકશે. મેં તેમને મારા પોતાના હાથે ખોરાક પણ ખવડાયો હતો. ભાઈ સાહેબ તેમની સ્થિતિમાં કારણે આખો અઠવાડિયું રજા લીધી હતી અને અઠવાડિયાના 3 દિવસ વીતી ગયા હતા. 3 દિવસમાં મેં મારા જેઠને ખૂબ જ કાળજી લીધી. મારી સંભાળ જોઈને મારા ભાઈ સાહેબ એટલા બધા પ્રભાવિત થઈ કે 3 દિવસમાં તેમને પૂછ્યું, તમારે શું જોઈએ છે? તમને જે જોઈએ તે મને કહો, હું તમારા માટે તે મંગાવી આપીશ. મેં કહ્યું, ભાઈ સાહેબ, મેં ગયા અઠવાડિયે એક નવો સોનાનો હાર જોયો હતો. તે લેસ્ટર ડિઝાઇન હતી જેને હું ખરીદવા માંગતી હતી,
પરંતુ વિજય પૈસાનો અભાવે તે ખરીદવાની ના પાડી દીધી. હું ભાઈને સામે ઉદાસ થઈને બોલી રહી હતી. હવે મને તક મળી હતી. તેને હું છોડવાની નહોતી. ભાઈએ કહ્યું, મિત્તલ, તમને નેકલેસ ગમી ગયો હતો તો તમારે આ વિશે મને કહેવું જોઈએ હતું. પછી તેને દરજ્જે સાંજે મને તેનું કાર્ડ આપ્યું અને મેં તેને હાર ખરીદ્યો. હાર મારા હાથમાં આવતાથી સાથે જ હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ભાઈએ આપેલો હાર જોઈને વિજય ચોંકી ગયો અને બોલ્યો, ભાઈ સાહેબ, મને આજ સુધી આવી મોંઘી ખરીદી કરવાનો છૂટ નથી આપી, તો તેઓ તને એક સાથે આટલા બધાની ખરીદી કેવી રીતે કરવા દીધી? હું માની શકતો નથી. ભાઈ સાહેબ ક્યારેય તેમના નાના ભાઈને આજ સુધી આટલી ખરીદી કરવા દીધી ન હતી. માંદગીરીના કારણે ભાઈ ઓફિસ જઈ શકતા ન હતા. કંપનીની મહત્વની બેઠક હતી, તે પણ બીજા શહેરમાં હતી. ભાઈ બીમાર હોવાથી જઈ શક્યા નહીં, તેથી પછી તેની જગ્યાએ વિજય મોકલ્યો. હવે વિજય આગામી 4 દિવસ શહેરની બહાર રહેવાનો હતો. તે દિવસે વિજયના જતાં હું નાહવા ચાલી ગઈ, પણ બહાર આવી તો મારા જેઠ મને બોલાવી રહ્યા હતા. મારા જેઠ મને મારા નામથી જ બોલાવતા હતા. જેઠનો અવાજ સાંભળીને હું દોડતી તેના રૂમમાં ગઈ. મેં કહ્યું, ભાઈ, ત્યારે તમારે કઈ જોઈએ છે? હું નાહવા ગઈ હતી એટલે તમારો અવાજ સાંભળી શકતી ન હતી. ભાઈએ સાહેબે કહ્યું, મિત્તલ, આજે મને થોડી વહેલી ભૂખ લાગી છે. નાસ્તો વહેલો મળી જાય તો સારું. એટલે હું તરત જ નાસ્તો બનાવી ગઈ. પણ જતાં પહેલા ભાઈએ તેનો નાસ્તો પહેલાની એક ગોળી આપવાની હતી, તેથી મેં તેને ગોળી આપી તો તે કહેવા લાગ્યા, મિત્તલ, તું બહુ સારી છે. આ સાંભળે હું તેની સામે હસતી તરત જ નાસ્તો તૈયાર કરવા ગઈ. આજે નાસ્તો મેં તેની પસંદનો ગાજરનો હલવો બનાવ્યો હતો. તેણે હંમેશા મારા હાથનો ગાજરનો હલવો પસંદ કરી હતી, પણ આજે તો બહુ વખાણ કરી રહ્યા હતા. બીમાર હોવાથી હું તેને મારા હાથે ખવડાવતી અને પછી તેને કહ્યું, મિત્તલ, મારી પત્ની પણ તારા જેવી હોવી જોઈએ હતી. તેમની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ, કારણ કે તે લગ્ન માટે તૈયાર હતા. હું આ સમજીને ગઈ. તેને આગળ કહ્યું, મારે તારા એવી નહીં, પણ હવે તું જ જોઈએ. હું તમારા જેવી કોઈ શોધી શકતો નથી. મારા જેઠ મને એક એવો શબ્દ કર્યો જેની મારા પર અલગ જ અસર થઈ. તે સમયે મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું, પણ ધીરે ધીરે હું પણ તેના તરફ આકર્ષિત થવા લાગી, કારણ કે આ દિવસોમાં ભાઈ મારી સામે ઘણી વાતો કરતા હતા. પહેલા પણ તે મારી સાથે થોડી વાતો કરતા હતા. આમ તેની રજાનું અઠવાડિયું પૂરું થવા લાગ્યું અને મારા પતિ વિજય ઘરે આવ્યા. રાતે વિજય ઘરે આવ્યા પછી તેને કહ્યું, ભાઈ અને તને નેકલેસ ખરીદવા આપ્યા છે અને શોપિંગ માટે તેનું કાર્ડ પણ આપ્યું છે. તે તારું બહુ સંભાળે છે, તો તું મારા માટે ભાઈ પાસે ₹10 લાખની સિફારિશ કર. મને પૈસાની જરૂર છે. અને મારી વચ્ચે એક અલગ જ સંબંધ વિકાસ રહ્યો હતો, જેને કારણે મેં મારી બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યા હતા. વિજયને અમારી વચ્ચેના સંબંધો વિશે કોઈ ખ્યાલ નહોતો. મેં વિજયને પૂછ્યું, તમને આટલા પૈસાની જરૂર કેમ પડી? તે અંગે તેણે કહ્યું કે મારે એક મોટી કાર ખરીદવાની છે. મારે કાર ખરીદવાની ખૂબ જ ઈચ્છા છે. પછી મેં તેને કહ્યું કે ઠીક છે. આ પછી વિજય સૂઈ ગયા અને હું મારા રૂમમાંથી બહાર આવી, કારણ કે હું ભાઈ સાહેબને હળદરનું દૂધ આપવાનું ભૂલી ગઈ હતી. તે રાતે પણ હું તેના રૂમમાં દૂધનો ગ્લાસ મૂકીને જવા જતી હતી ત્યારે તેને મારા હાથ પકડી લીધો. પછી તેને કહ્યું, મને તમારી સાથે વાત કરવી ગમે છે. આ દિવસોમાં ભાઈ મારી દરેક નાની મોટી વાત પર ધ્યાન આપતા હતા. અમારી વાતચીત દરમિયાન મેં કહ્યું, ભાઈ, મારે કંઈક જોઈએ છે. મેં મારું નામ આગળિયું કર્યું અને 10 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી. મેં તેની પાસેથી વીજના નામે પૈસા માંગ્યા ન હતા, પણ થોડા સમય પછી તેને શું થયું કે તેઓએ મને ત્યાંથી જવાનું કહ્યું. હું સમજી શકતી નહીં કે આટલું અચાનક તેને શું થઈ ગયું. તે રાત પછી ભાઈએ 3 દિવસ સુધી મારી સાથે વાત પણ કરી નહીં. તેને છુપાછુપ મને 10 લાખનો ચેક આપ્યો, જે મને વિજય આપ્યો. વિજય કહ્યું, ભાઈ, તારા પર આટલા દયાળુ કેમ થઈ ગયા? આમ તો તેને મને કોઈ પણ આપ્યું નથી. 4 દિવસ પહેલા સવારથી જ સાસુની તેના બહેનોના ઘરે જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સવારે તેને મારી પાસે 1 કિલો લાડુ અને બીજું ઘણી મીઠાઈઓ મંગાવી હતી. તે બહેનો ઘરે જતી હતી
કે પ્રિન્ટની માટે હું સમજી શકતી ન હતી. મેં મારી સાસુ માટે બધું જમવાનું બનાવી તે દિવસે હું ખૂબ જ વ્યસ્ત હતી. મેં સવારે ચા પણ ન પીધી. સવારે 10 વાગ્યા 10:30 થયા હતા. મને મારા નાહવાનો સમય થયો હતો અને મારા સાસુ તેની બહેનના ઘરે ગયા હતા અને વિજય ઓફિસે જવા નીકળી ગયો હતો. આ દરમિયાન ભાઈ સાહેબ પણ ઓફિસ જવા માટે નીકળતા હતા. પછી ઘરમાં હું એકલી જ રહી ગઈ હતી. નોકરાન પણ તમામ કામ પતાવીને ઘરે ચાલી ગઈ હતી. હવે હું તૈયાર થઈ અને ચા બનાવી પી રહી હતી. ત્યારે મારું રૂમનો દરવાજો ખોલ્યો અને મારા જેઠ અંદર આવ્યા અને મારી પાસે માફી માંગવા લાગ્યા. મેં કહ્યું, ભાઈ સાહેબ, તમે મારી પાસે શેની માફી માંગો છો? તો તેને કહ્યું કે તે રાતે તમે હળદરવાળું દૂધ આપવા આવતા હતા ત્યારે મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું અને તમને રૂમમાંથી બહાર નીકાળવા કહ્યું હતું. તે દિવસે મેં તમારી સાથે જ કર્યું તે મને યોગ્ય ન લાગ્યું. તેથી જ હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. મેં કહ્યું, કંઈ વાંધો નહીં ભાઈ સાહેબ, મને તમારા વર્તનનું જરાય ખરાબ નથી લાગતું. પછી તે ઓફિસ ચાલ્યા ગયા. સાસુમાં હવે ઘરે નહોતી. રાતે વિજય થોડી જ વારમાં માટે ગાઢ વિરોધમાં જતા હતા. ત્યારે મને ખબર પડી કે વિજય ગાઢ નિરાંતમાં નીંદરમાં છે. ત્યારે હું તેની પાસેથી ઊભી થઈને ભાઈના રૂમમાં ગઈ. ભાઈ સાહેબ પણ સૂતા હતા. હું ત્યાં ગઈને તો અચાનક રૂમની લાઇટ ઓન થઈ. મેં પાછળ ફરીને જોયું તો વિજય મારી સામે હતા. વિજય કહ્યું, મિત્તલ, તું મારા ભાઈ સાથે શું કરી રહી છે? આ કોણ છે જે મારા ભાઈને ઇન્જેક્શન લગાવે છે? ત્યારે વિજય મારી બાજુમાં ઊભેલો ડોક્ટરનો કોલર પકડી લીધો અને હું ડોક્ટર મારી સાથે લઈ આવી હતી. મારે કહેવા પર ડોક્ટર ભાઈને ઇન્જેક્શન આપતો હતો. અમારા અવાજથી ભાઈ પણ ઊંઘમાંથી જાગી ગયા અને તેઓ સમજી શક્યા નહીં કે ત્યાં શું થઈ રહ્યું છે. વિજય કહ્યું, ભાઈ, જરાય ચિંતા ન કરો, હું તમને કંઈ થવા નહીં દઉં. મારી પત્ની તમારી સાથે આવું કંઈક કરશે. મેં ક્યારેય આની કલ્પના પણ કરી ન હતી. પણ ભાઈ સાહેબે વિજયને શાંત પાડ્યું. પછી તેને કહ્યું, હજુ પણ મને વિશ્વાસ નથી થયો કે મિત્તલ કંઈ ખોટું કરી શકે. પછી ભાઈ સાહેબ મને પ્રશ્ન પૂછ્યો, મિત્તલ, તમે મારી સાથે શું કરવા માંગના હતા? સાચું કહો. મેં બોલાવવાનું શરૂ કર્યું. ભાઈ સાહેબે હું મારી સાથે ડોક્ટર લાવી હતી કારણ કે મને શંખ હતી કે તમારી સાથે કંઈક ખોટું જ છે. કારણ કે તમે 45 વર્ષના છો અને તમારી પાસે આટલી સંપત્તિ છે, તેમ છતાં તમે લગ્ન કેમ ન કર્યા? વિજય, મેં તમને આ વિશે ઘણીવાર પૂછ્યું પણ તમે મને કંઈ કહ્યું નહીં. મારે તપાસ કરવાની હતી એટલે આજે હું ડોક્ટરને લઈને આવી જ છું. ડોક્ટર તેને બોઈસનું ઇન્જેક્શન આપતા હતા જેથી તે યોગ્ય રીતે તપાસ કરી શકે અને ભાઈને તેની જાણ ન થાય. મારા મૃદા સાંભળીને ભાઈ સાહેબે કહ્યું, મિત્તલ, તમને કોને કહ્યું કે મને કોઈ બીમારી છે? તો મેં કહ્યું, ભાઈ સાહેબ, મારું તમામ પર સંપૂર્ણ ધ્યાન હતું. તેથી જ હું તમારી પાસે આવતી રહી. મારે સત્ય જાણવું હતું કે તમને કોઈ બીમારી છે કે લગ્ન ન થવા પાછળ બીજું કોઈ કારણ છે. તેથી જ હું તમારા સાથે વાતો કરતી હતી. હવે મને સાચું કહો, શું તમને કોઈ બીમારી છે જેના કારણે તમે લગ્ન કરવાની ના પાડી રહ્યા છો? ત્યારે ભાઈ બોલ્યા, મારું લગ્ન કરવાનું માત્ર એક જ કારણ છે અને તે છે મારા સાચો પ્રેમ. હું 25 વર્ષનો હતો ત્યારથી હું મારી બાળપણની મિત્ર સોનલ સાથે લગ્ન કરવા માંગતો હતો. હું સોનલને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેના પરિવારમાં અમારા લગ્ન માટે પરવાનગી આપી હતી. હું પણ અમારા લગ્ન માટે માતાની પરવાનગી લેવા જતો હતો. પરંતુ થોડા દિવસો જ ખબર પડી કે સોનલને બોયફ્રેન્ડ જેનો તેના માતા પિતાએ તેની સારવાર શરૂ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમની પાસે પૈસા ન હોવાથી સોનલ જીવ ગુમાવી દીધો. તે સમયે મારી પાસે મારા પ્રેમનો બચાવવા માટે પૈસા ન હતા. એક દિવસથી મેં મારા મનમાંથી લગ્ન વિચાર કાઢી નાખ્યો અને પૈસા કમાવવા શરૂ કર્યું. માંગ મને લગ્નનું કહેતી પણ સોનલ વિના હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતો ન હતો કારણ કે મારા દિલમાં તે એક જ પણ ક્યારે તને અને વિજયને સાથે જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છા થતી હતી. પણ હું જ્યારે પણ તારી સાથે વાત કરતો ત્યારે મને સોનલ યાદ આવતી. આખરે મેં મારા મનને મનાવી લીધું કે
હું ગમે તેટલી કોશિશ કરું તો પણ સોનલને સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું. વાત કરતી વખતે ભાઈ સાહેબની આંખોમાં આંસુ હતા. પછી વિજય તેમને સંભાળ લીધી અને પછી મેં કહ્યું, ભાઈ મને તમારી બહુ ચિંતા છે. તમે દિલથી બહુ સારા છો. તમે આટલા પૈસા કમાવો છો. તમે તમારા નાના ભાઈને પણ સાચો રસ્તો બતાવો છો. તો કાલે અમારા બાળકો તમને મોટા પાપા કહેશે. હા પપ્પા નહીં કહે. તમારું બાળક અને અમારું બાળક ભલે ગમે તેટલું સાથે હોય પણ ક્યારે થોડા તફાવત છે. અમારા બાળકોને શિક્ષણ માટે અમારે બીજા શહેરમાં જવું પડશે તે અનુભવી છે. સાચું માંગથી કંઈ કામ ન થતી છે. વટે તે કેટલા વર્ષો અમારી સાથે રહેશે તે કહી શક્યા નહીં. હજુ તમારા લગ્ન સમય નથી ગયો. તમે દિલથી થોડીવાર માટે એક છોકરીને જુઓ. નિષ્ઠાપને તમને તમારી સોમલ તેમાં જોવા મળશે. બાળકને જોઈને માતાએ પણ સંતોષ થાય છે. ભાઈ પ્લીઝ હવે લગ્ન વિશે વિચારો. તમારા લગ્નનો સમય હજુ પૂરો થઈ નથી. તમે લગ્ન કરો તેથી જ હું આ પ્રયાસ કરી રહી હતી. મારી વાત પૂરી થતાં વિજય મારી પાસે અને ભાઈ પાસે માફી માંગવા લાગ્યા. તેને કહ્યું કે મને માફ કરો, હું તમને ખોટા સમજાવતો હતો. મારો મોટો ભાઈ છે. મારી પાસેથી પૈસાનો હિસાબ લે છે. એક શબ્દ પર તમને બધું કેવી રીતે આપે છે. હું આ સમજી શક્યો ન હતો. ભાઈએ તમને 10 લાખનો ચેક પણ આપ્યો હતો. મને કોઈ કાર નથી લેવી. હું તમારી પરીક્ષા કરતો હતો કે માંગ કે ભાઈ તને આટલી મોટી રકમ આપે છે કે નહીં. જ્યારે તે 10 લાખનો ચેક મારા હાથમાં મૂક્યો, હું સમજી ગયો કે તમારા અને ભાઈ વચ્ચે ચોક્કસ પણ કોઈ ખોટો સંબંધ છે. તમને બંધ શંકા કરવા બદલે મને માફ કરજો. અમને તેને માફ કરી દીધો. બીજા દિવસે હું ભાઈના લગ્ન માટે એક નહીં પણ 10 પ્રતાપશ લાવીશ. તેમાંથી એક છોકરીને ભાઈએ પસંદ કરી હતી, પરંતુ તેને એક શરત મૂકી હતી કે તે છોકરી 1 મહિના સુધી જાણવા માંગશે કે પછી લગ્નનો નિર્ણય કરશે અને 1 મહિના પછી તેને લગ્ન માટે મંજૂરી આપી. તેનું વસેલું ઘર જોઈએ. મારા સાસુ સૌથી વધુ ખુશ થયા. આખરે લાખ પ્રયત્ન પછી હું સફળ થઈ અને મેં તેના હાથમાં તેના ઘડપણનો સહારો રાખી દીધો. તો મિત્રો, તો દરેક પરિવારમાંથી મિત્તલ જેવી વહુ હોય તો દરેક ઘર હંમેશા હસતું રમતું અને ખુશ રહે. તો મિત્રો, આજની વાત વિશે તમારો શું અભિમન છે? અમને આ વાત પર કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.